નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના પેપર નંબર 2 ના વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન વિગતવાર રીતે અહીંયા સમજવાના છીએ. ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ધોરણ 11-12 કોમર્સને લગતા વિડીયોઝ 2026 ની બોર્ડ પરીક્ષા સુધી અને તેના પછી પણ જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે. ચાલો દોસ્તો, વધુ વાર ન કરતા કરીએ છીએ શરૂઆત અહીંયા પેપર નંબર 2 ના વિભાગ એ ની, જ્યાં હર હંમેશની જેમ સૌથી પહેલા આપણને આપવામાં આવેલા છે વિકલ્પો. 20 વિકલ્પો, પ્રત્યેક માટે 1 ગુણ એટલે 20 ગુણ જે છે દોસ્તો તે અહીંયા આના માટે મળી જાય છે. સૌથી પહેલું છે વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે. જૂન 2024 ની બોર્ડ પરીક્ષામાં છેલ્લે પૂછાયેલો આ પ્રશ્ન છે. 360 ડિગ્રી જે છે તે આપણે યાદ રાખીશું વર્તુળનું કુલ ક્ષેત્રફળ. બીજું, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે. માર્ચ 2022 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે. તો અહીંયા એકથી વધુ વિભાગોમાં વિભાજિત કરીએ ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ જે છે તે અહીંયા બને છે. ત્રીજું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપેલી છે. માર્ચ 2023 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે. તો હેન્સે જે છે હેન્સને તેમણે આ વ્યાખ્યા આપેલી છે. ચોથું, જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે. જૂન 2022 અને જૂન 2025 ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો દોસ્તો અહીંયા જે છે તે આ પ્રશ્ન છે. તો PQLI નું મહત્તમ મૂલ્ય હોય છે અહીંયા 100 અને ન્યૂનતમ હોય 0. આની જગ્યાએ જો આપણને HDI કે માનવ વિકાસ આંક કે ગત પેપરની અંદર આપણે જોઈ લીધું તો મહત્તમ મૂલ્ય આવે 1 અને ન્યૂનતમ આવે 0. HDI માટે 0 થી 1 અને PQLI માટે 0 થી 100. ચાલો ત્યારબાદ દોસ્તો વાત કરીએ આપણે 5મા નંબરના વિકલ્પની. 5મા નંબરના વિકલ્પમાં આપણને આપવામાં આવેલું છે કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા આપણને કોણે આપી છે. તો યાદ રાખીશું આ વ્યાખ્યા જે છે દોસ્તો તે આપણને પીગુએ આપી છે. વિકલ્પ નંબર બી આવી જશે આપણો સાચો જવાબ. છઠ્ઠું છે ભારતમાં વેપારી બેંકના મોટા ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે. જુલાઈ 22 અને જૂન 2024 નો આ પ્રશ્ન છે. વેપારી બેંકોમાં મોટા ભાગે 3 પ્રકારની જે છે થાપણો હોય છે. ચાલુ ખાતાની, બચત ખાતાની અને રિકરિંગ. આ 3 થાપણો અહીંયા જોવા મળે છે. સાતમું, ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે. માર્ચ 2025 ની એટલે ગત વર્ષની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI. વિકલ્પ નંબર સી સાચો જવાબ આવી જશે. આઠમું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી રેખા માટે નક્કી કરેલી દૈનિક કેલેરી કેટલી છે. માર્ચ 2024 અને જૂન 2024 નો દોસ્તો અહીંયા પ્રશ્ન છે. તો 2400 કેલેરી જે છે તે દોસ્તો અહીંયા આપણો સાચો જવાબ આવી જશે. વિકલ્પ નંબર એ. નવમું, ભારતમાં શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે PMAY કયા વર્ષથી શરૂ કરવામાં આવી. જૂન 2025 નો અહીંયા પ્રશ્ન છે. તો અહીંયા યાદ રાખીશું વર્ષ 2015 થી, એટલે વિકલ્પ નંબર બી આવી જશે દોસ્તો આપણો અહીંયા સાચો જવાબ. ચાલો ત્યારબાદ દોસ્તો વાત કરીએ 10મા નંબરના અહીંયા વિકલ્પની, જ્યાં આપણને કીધું છે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય. માર્ચ 2025 નો પ્રશ્ન છે. આને કહેવાય દોસ્તો વિકલ્પ નંબર ડી એટલે કે ઘર્ષણજન્ય બેરોજગારી. કેવી રીતે. તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી જૂની ટેકનોલોજીના જે પણ કારીગરો, જે પણ કામદારો છે, જો તે બેરોજગાર બને તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. 11, પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા હોય છે. જુલાઈ 23 નો પ્રશ્ન છે. તો આ ઉત્પાદકતા દોસ્તો 0 હોય છે. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ અહીંયા બની જશે. ચાલો ત્યારબાદ 12મા નંબરના વિકલ્પની વાત કરીએ તો ત્યાં આપણને કીધું છે ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે.
જુલાઈ 23, માર્ચ 24, જૂન 24 નો પ્રશ્ન. એટલે વિચારો કેટલો બધો મહત્વપૂર્ણ પ્રશ્ન થઈ ગયો. તો કેરળની અંદર જો કે એક વર્ષ પહેલાના રિપોર્ટ મુજબ હવે ગુજરાતમાં પણ થઈ ગયું છે. ગુજરાતની અંદર પણ જે છે તે સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતા વધી ગયું છે ભાઈ. પણ ચોપડી મુજબ આપણે જો યાદ રાખવું હોય તો આપણે કેરળ જે છે તે અહીંયા યાદ રાખવું પડશે. 13મું છે ઈસવીસન 2011 ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? માર્ચ 25 નો અહીંયા આ પ્રશ્ન છે. તો 918 આપણે જે છે તે અહીંયા યાદ રાખવાનું છે. 14 નીચેનામાંથી અનાજનું ઉદાહરણ કયું છે? જૂન 24 નો પ્રશ્ન. મગફળી જે છે તે અનાજની અંદર આવે છે. બાકી મકાઈ, શેરડી અને સૂર્યમુખી આ બધા રોકડ પાકની અંદર જે છે અથવા રોકડિયા પાકની અંદર જે છે તે ગણવામાં આવે છે. 15 વેપાર દ્વારા શું થાય છે? જુલાઈ 22, જૂન 25 નો પ્રશ્ન છે. ઉત્પાદનમાં વિવિધતા આવે ભાઈ વેપાર દ્વારા. વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જશે. 16મું છે 2014 વિશ્વની કુલ નિકાસોમાં ભારત કયા ક્રમે હતું? તો ભાઈ 19મા ક્રમે હતું. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ આવી જશે. અહીંયા દોસ્તો જણાવી દઉં કે ગાલા અસાઇનમેન્ટના અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી આપણે તૈયાર કરેલા છે. તે તમામ વિડીયોઝ ના જોયા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ઉપર આઈ બટનમાં જાઓ અને ઘણા બધા વિષયોના વિડીયોઝના સોલ્યુશન જે છે તે આપણે અગાઉથી તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝને અચૂકથી અહીંયા નિહાળો. ચાલો દોસ્તો 16મા વિકલ્પ પછી હવે આગળ ચર્ચા કરીએ આપણે 17મા નંબરના વિકલ્પની. તો 17મા નંબરના વિકલ્પની અંદર આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ ખાખરા બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? માર્ચ 25 નો ભાઈ અહીંયા પ્રશ્ન છે આપણો. તો ગૃહ ઉદ્યોગ. ખાખરા બનાવવા, અગરબત્તી બનાવી, બીડી બનાવી, રાખડી બનાવી, આ બધું શું છે ભાઈ? ગૃહ ઉદ્યોગ અથવા આને આપણે જે છે તે કુટીર ઉદ્યોગ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, નામ યાદ રાખજો. ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ કે બંનેનો મતલબ શું થાય ભાઈ? સેમ જ થાય. 18 મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે? જુલાઈ 22 નો અહીંયા પ્રશ્ન છે. મૂડીરોકાણના આધારે ભાઈ 5 પ્રકારના ઉદ્યોગો જે છે તે અહીંયા આવે છે. 19 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરમાં વસતી હશે? જૂન 24 નો પ્રશ્ન. તો 2/3 ભાગની, 2/3 ભાગની વસ્તી હશે. ચલો 20મું ખાદ્ય જંગલ મોડેલમાં નાળિયેરનું કેટલા અંતરે વાવેતર કરવામાં આવે છે? તો 32/32 જે છે તે આપણે અહીંયા યાદ રાખીશું. વિકલ્પ નંબર બી આવી જશે દોસ્તો અહીંયા સાચો જવાબ. દોસ્તો વિભાગ બી ની ચર્ચા કરું તેની પહેલા જણાવી દઉં કે ડેક્સ એકેડમી આપણા ટ્યુશન ક્લાસીસની અંદર 50% ફીસ ડિસ્કાઉન્ટ સાથે દિવાળી પછીની સેકન્ડ ટર્મની બેચીસ સ્ટાર્ટ થઈ ગઈ છે. વધુ જાણકારી માટે 8866562578 નંબર ઉપર આજે સંપર્ક કરો અને એક અઠવાડિયાનું ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કર્યા બાદ જ તમારું ધોરણ 11-12 કોમર્સનું આગળનું સફર જે છે તે અહીં વધારો. ચાલો દોસ્તો એક વાક્યની અંદર લખવાવાળા પ્રશ્નો જે છે એક ગુણના તેને ફટાફટ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા 21 નંબરનો પ્રશ્ન. સીડી નું પૂરું નામ જણાવી તેનું એક ઉદાહરણ આપો ભાઈ. જુઓ કેટલી વખત પૂછાયું. જુલાઈ 22, માર્ચ 24, જૂન 24 માં પૂછાયેલું છે. સીડી નું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક. ગુજરાતીમાં લખવું હોય તો કોઈ ફેર પડતો નથી. ઉદાહરણમાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, NSSO ની સીડી, ઘણી બધા પ્રકારના ઉદાહરણો જે છે તે આપણને આપેલા છે. 22 બાળ મૃત્યુ દર એટલે શું? તે શેનું પ્રતિબિંબ છે? જુલાઈ 22, માર્ચ 24 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો જોઈ લઈએ ફટાફટ. બાળ મૃત્યુ દર વાળો પ્રશ્ન. તો બાળ મૃત્યુ દર જે છે તે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા છે. બાળ મૃત્યુ દર ઘટાડવા સ્વચ્છ પાણી, શુદ્ધ પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ જે છે તે અહીં પ્રતિબિંબ છે. 23 નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? જુલાઈ 23, માર્ચ 24 નો પ્રશ્ન છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કયુક્ત વપરાતા સાધનો. એ નાણાકીય નીતિના સાધનો થઈ ગયા. 24 વેપારી બેંક તેમજ મધ્યસ્થ બેંકનો અર્થ આપો. જુલાઈ 23 નો પ્રશ્ન છે. વેપારી બેંકનો અર્થ જોઈ લઈએ પહેલા. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, પૈસાને લેવડ દેવડ કરે. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી જે છે તે અહીંયા સોંપવામાં આવેલી હોય. પછી 25મો પ્રશ્ન છે. સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જુલાઈ 23 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ. તો જુઓ આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર વગેરે જેવી પદ્ધતિ જે છે તે સાપેક્ષ ગરીબી માપવા માટે જે છે તે વપરાય છે. આગળ દોસ્તો 26મા નંબરની ચર્ચા કરીએ આપણે. અહીંયા 26મા નંબરની શરૂઆત કરું તેની પહેલા જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી @ડેક્સ એકેડમી હજુ સુધી ફોલો નથી કર્યું. ફટાફટ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ અને બંને પેજીસને ફોલો કરો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર તમને મળશે. સાથે જ મારી જોડે વ્યક્તિગત રીતે વાર્તાલાપ જે છે તે પણ તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામના આપણા બંને પેજીસને ફોલો કરજો. સાથે જ ડેક્સ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવા વિડીયોઝ અપલોડ થાય ત્યારે સૌથી પહેલા દોસ્તો આપને તેની અપડેટ મળતી રહે. ચાલો દોસ્તો
શરૂઆત કરીએ આપણે 26મા નંબરના પ્રશ્નની. તો 20મા નંબરના પ્રશ્નની અંદર આપણને કીધું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના DUGKY ની શરૂઆત કયા ઉદ્દેશ્યથી ક્યારે શરૂ કરવામાં આવી છે? તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના DUGKY આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને શું આપવાનો છે ભાઈ? રોજગારી આપવાનો છે. નવરા બવરા ના ફરો એટલા માટે. 27 અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા 3 હતી ભાઈ, જમીનદારી, માલવારી અને રૈયતવારી. 28 WTR નું પૂરું નામ લખો. કયા ઇતિહાસકારની શોધ છે? વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, WTR, અંગુસ મેડિસન અથવા અંગસ મેડિસન જે છે તેમની શોધ છે. ઇંગ્લિશમાં લખો તો કોઈ ફેર પડતો નથી. ચલો આગળ ચર્ચા કરીએ 29મા નંબરના અને 30મા નંબરના છેલ્લા બે પ્રશ્નોની. 29માં કીધું છે ભાઈ ક્રિપ્કો તેમજ GSPC એ કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? માર્ચ 22 નો પ્રશ્ન છે ભાઈ. તો ક્રિપ્કો જે છે તે સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું અને GSPC સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે. ત્યારબાદ છેલ્લો અને 30મો પ્રશ્ન શેના માટે? પેપર નંબર 2 ના વિભાગ AB માટે. તો ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ એટલે શું? જુલાઈ 23 નો પ્રશ્ન છે. ખાદ્ય જંગલ એટલે શું? તો ખાદ્ય જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા વિવિધ પાકો જેવા કે શાકભાજી, અનાજ, ફળ, કઠોળ, કંદમૂળ વગેરેનું એવું સંયોજન કે જેમાં વનસ્પતિ વચ્ચે સ્પર્ધા થતી નથી પરંતુ એકબીજાને મદદરૂપ થઈને વિકસાવવાનું છે. અને પાક સંરક્ષણ એટલે જીવજંતુઓ અને રોગોથી પાકને અપાતું રક્ષણ એટલે પાક સંરક્ષણ. તો આ રીતે દોસ્તો આપણા વિભાગ A અને B પેપર નંબર 2 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિશેના થઈ જશે સોલ્વ. આ સિવાય જેમ કે મેં કીધું અન્ય ઘણા બધા વિડીયોઝના સોલ્યુશન્સ અગાઉથી તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગમે ત્યાં તમને જોવા મળી જશે. ત્યાંથી તે વિડીયોઝને નિહાળજો. હાલ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.